વડોદરા વિભાગ દ્વારા ડભોઈમાં સેફટી સેમિનારનું આયોજન. જાગૃત રેલવેકર્મીને DRM દ્વારા પુરસ્કૃત. વેસ્ટર્ન રેલવેના વડોદરા ડિવિઝનના ડભોઈ ખાતે સેફટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ અને સેફટી સંબંધિત રેલવે કર્મચારીઓએ ભાગ લીધો હતો. આ સેફટી સેમિનારમાં મુખ્યત્વે ભારતીય રેલવેમાં થતા અકસ્માતોના કારણો અને તેને રોકવા માટે લેવામાં આવતા પગલાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સક્રિય રેલવે કર્મચારીઓએ પણ પોતાના અનુભવો અને મંતવ્યો શેર કર્યા હતા. સિનિયર ડિવિઝનલ સેફટી ઓફિસર લેફ્ટનન્ટ ધર્મેન્દ્ર કુમાર પ્રજાપતિએ જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓમાં સલામતી અંગે જાગૃતિ કેળવવા, ફરજ દરમિયાન સજાગ અને સતર્કતાથી કામ કરવા અને અન્ય લોકોને સલામતી સંબંધિત મુદ્દાઓ પર જાગૃત કરવા માટે આ મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર ફજલ રજા ખત્રી, GPK ન્યૂઝ. आज डभोई में हम लोगों ने संरक्षा सेमिनार का यहाँ पे आयोजन किया गया था. वडोदरा मंडल में हम लोग हर महीने 1.5 महीने पे एक संरक्षा वो करते हैं, संरक्षा गोष्ठी करते हैं. इसमें सारे स्टाफ को हम जमा करते हैं. ट्रैक मेंटेन